6 એપ્રિલ 2016 સ્થળ વાપી ઉદવાડા રેલવે સ્ટેશન। રેલવે ટ્રેક પરથી મળી મહિલાની લાશ। મહિલાનું અકસ્માતે મોત થઈ હોવાની શંકા। રેલવે પોલીસ આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે મૃતક મહિલાનું મોત ટ્રેનની અડફેટે આવી જતા થઈ હોવાનું અનુમાન લગાવી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી। એક અકસ્માત, પરંતુ તે અકસ્માત અનેક સવાલો ઊભા કરી રહ્યો હતો કે આખરે મહિલાની હત્યા છે કે આત્મહત્યા કે પછી અકસ્માત। આ તમામ સવાલોનો જવાબ ત્યારે મળ્યો અને એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે મહિલાનું અકસ્માતે મોત નહીં, પરંતુ મહિલાનું ગળું દબાવીને કરાઈ હત્યા। કે આખે મામલો હત્યા હોવાનું બહાર આવ્યું। પોલીસે તુરંત તપાસનો ધમધમાટ તેજ કરી દીધો અને આસપાસ ગુમ થયેલા લોકો સહિતની તપાસ હાથ ધરાઈ। એટલું જ નહીં, પોલીસે મૃતક મહિલાના ફોટા, વોટ્સએપ અને વર્ણન દ્વારા તેની તલાશી આરંભી। કે થોડા દિવસોમાં પોલીસને મળી એક કડી અને મૃતક મહિલા પરવીન બેબી હોવાનું બહાર આવ્યું। સુરતના ઉમરપાડા જૂના ડેપો વિસ્તારમાં રહેતા નસીરુદ્દીન બસીરુદ્દીન શેખે પોતાની દીકરીના ફોટાને ઓળખી બતાવી અને તે તેમની દીકરી પરવીન બીબી હોવાનું કહી બતાવ્યું કે પોલીસે સમગ્ર મામલે કડી અને દિશા મળતા હત્યાનો મામલો ઉકેલવો સરળ લાગતો હતો, પરંતુ જેટલો મામલો સરળ અને સહજ લાગતો હતો તેટલું નહોતો। મૃતક પરવીનના પિતાનો કહેવા મુજબ તેમની દીકરી પરવીનના નિકાહ મોહમ્મદ રફીક ઇકબાલ શેખ સાથે થયા હતા। ત્યારે સમગ્ર મામલે મોહમ્મદ રફીક ઇકબાલ શેખની તપાસ કરતા તેનો ક્યાંય અતો પતો ન લાગ્યો કે શંકાની સોય તેની પર ગઈ અને પોતાની જ પત્ની પરવીનની હત્યામાં ક્યાંક ને ક્યાંક મોહમ્મદ શેખનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। પરંતુ એક મોતને લઈને ઉઠી રહેલા અનેક સવાલોએ પોલીસ સહિત તેના માતા પિતાને પણ વિચારોની દ્રિધામાં ધકેલી દીધા। પરંતુ આગામી સમયમાં તપાસ દરમિયાન પોલીસે જે મળ્યું તેને હત્યાના દફન રાજને લોકોની સમક્ષ ખુલ્લો કરી દીધો।